Okay, so good evening, all of you, and welcome to your beautiful platform CV's Physics Tutorial GM, the place where you learn the jagha's things in the physics. Okay, બેટા તો પરમાણુ અને ન્યુક્લિયસમાં આજે આપણો લેક્ચર નંબર 2. ગઈકાલે આપણે બેટા ડિસ્કશન કર્યું હતું પરમાણુ વિશે અને ન્યુક્લિયસમાં આપણે ન્યુક્લિયસ કોને કહેવાય અને ન્યુક્લિયસની અંદર એની ત્રિજ્યા કેટલી હોય છે, ન્યુક્લિયસની ઘનતા કેટલી હોય છે, ન્યુક્લિયસમાં ફ્યુઝન અને ફ્યુઝન એટલે કે વિભંજન એટલે કે વિખંડન અને સંયોજન ત્યાં સુધીનો આપણે પાર્ટ જોયો હતો. એમાં એક પાર્ટ જે એક્ટિવિટી જેને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી એ પાર્ટ આપણો બાકી હતો. તો એ પાર્ટ બેટા આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. તમે જેઈઈ નીટના પર્પસથી વાત કરો કે પછી બોર્ડના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો, આ પાર્ટ બેટા વેરી મોસ્ટ આઈએમપી છે. મોડર્ન ફિઝિક્સની અંદર આજે આખું ચેપ્ટર છે પરમાણુ અને ન્યુક્લિયસ, અને હજુ એક ચેપ્ટર છે ચેપ્ટર નંબર 11, એ આપણે આના પછી જોઈશું. એને આપણે મોડર્ન ફિઝિક્સ કહીએ છીએ બેટા. મોડર્ન ફિઝિક્સની અંદર મિક્સ ક્વેશ્ચન્સ પૂછાય છે, બરાબર. તમને રેફરન્સ બુક જોશો તો મોડર્ન ફિઝિક્સની અંદર મિક્સ ક્વેશ્ચન્સ તમને પૂછાશે, બરાબર. તો એની અંદર બેટા રેડિયો એક્ટિવિટી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે જે આપણે આજે જોવા જઈ રહ્યા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. રેડિયો એક્ટિવિટી બેટા, એક્ટિવિટી રેડિયો કોને કહેવાય? તો જે અસ્થાયી ન્યુક્લિયસ છે એ શું કરે છે? તો સ્થાયી થવા માટે પ્રયત્ન કરે છે. તો અસ્થાયી ન્યુક્લિયસ, અસ્થાયી એટલે સર, ધારો કે મેં તમને ગઈકાલે એક્ઝામ્પલ આપેલું કે યુરેનિયમ છે અસ્થાયી છે, બરાબર. તો અસ્થાયી ન્યુક્લિયસ જ્યારે સ્થાયી થવા પ્રયત્ન કરે છે તો પોતાનામાંથી ઉર્જાનું ઉત્સર્જન કરે છે, વિકિરણોનું ઉત્સર્જન કરે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો ન્યુક્લિયસમાંથી આપમેળે ઉત્સર્જિત થવાની જે ઘટના છે બેટા એને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવિટી. અને જે પદાર્થમાંથી આ પ્રકારની ઘટના સર્જાય છે એને આપણે કહીએ છીએ રેડિયો એક્ટિવ પદાર્થો કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. ફક્ત અસ્થાયી પદાર્થ જ આ ગુણધર્મ ધરાવે છે. સ્થાયી ન્યુક્લિયસ પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન કરતો નથી. ફક્ત કયો ભાઈ? અસ્થાયી ન્યુક્લિયસ જ આ ગુણધર્મ ધરાવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સમજાય તો બોલો યસ સર ફટાફટ. એક નંબર. એની પ્રોબ્લેમ? ઓકે સર, ચાલો. આ ઘટના બેટા બેક્વેરેલ શોધી હતી, તેથી આપણે રેડિયોએક્ટિવ વિકિરણને બેક્વેરેલ વિકિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ધ્યાનમાં રાખજો. અને બાદમાં મેરી ક્યુરી અને પિયર ક્યુરી એ બંને પણ બેટા આની શોધ કરી, બરાબર. તો રેડિયોએક્ટિવના એકમો બેક્વેર ઉપરથી પણ આપણે રાખવામાં આવેલા છે, તો શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો, તો જુઓ અહીંયા બેટા, નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કોને કહેવામાં આવે છે? નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી. ઓકે, કે યુરેનિયમ જેવા કેટલાક ભારે તત્વો નૈસર્ગિક રીતે જ અદ્રશ્ય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ ઘટનાને નૈસર્ગિક રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે, બરાબર. કયા તત્વો? તો એમાં ઉદાહરણ તને આપેલું જ છે કે યુરેનિયમ જેવા તત્વો રેડિયોએક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન સ્વતઃ અને તત્કાલીન છે. તેના પર બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણમાં ફેરફાર, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની હાજરીની કોઈ અસર થતી નથી. આવા પદાર્થને જો બીજા પદાર્થ સાથે રાસાયણિક રીતે સંયોજવા છતાં વિકિરણના ઉત્સર્જનના દરમાં કોઈ ફરક પડતો નથી. રેડિયો એક્ટિવિટી એ એક ન્યુક્લિયર ઘટના છે. વેરી મોસ્ટ આઈએમપી ધ્યાનમાં રાખજો. રેડિયો એક્ટિવિટી શું છે બેટા? એક ન્યુક્લિયર ઘટના છે. તો આ રેડિયો એક્ટિવિટીથી શું થાય છે બેટા? તો આ રેડિયો એક્ટિવિટીથી તને આલ્ફા, બીટા અને ગામા આ ત્રણ પ્રકારના ઉત્સર્જિત કિરણો મળે છે. કયા કિરણો? આલ્ફા કિરણો, બીટા કિરણો, ગામા કિરણો. બોલો, ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? આના પરથી આપણે પછી ખબર પડી કે ભાઈ અચ્છા આ આલ્ફા કિરણો છે, આ બીટા કિરણો છે. તો ભાઈ આલ્ફા કણો એટલે શું? બીટા કણો એટલે શું? ગામા કણો એટલે શું? એ આ એક્સપેરિમેન્ટ કર્યો પછી આ લોકોને ખબર પડી. તો આલ્ફા કણો વિશે જો બેટા ચર્ચા કરવામાં આવે તો આલ્ફા કણની ઓળખ શાનાથી થાય છે?
તો આલ્ફા કણની ઓળખ થાય છે બેટા હિલિયમના ન્યુક્લિયસથી, એટલે કે 2He4 એ પહેલા હિલિયમ ન્યુક્લિયસ હતો, પછી ખબર પડી અચ્છા આલ્ફા કણ છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. બીટા કણો એ કોણ છે બેટા? તો બીટા કણો એ ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન છે. ઝડપથી ગતિ કરતા કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન છે. મગજમાં ઘૂસે છે? અચ્છા સર. તો સર આલ્ફા કણો કોણ છે? તો બેટા આલ્ફા કણો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે, જેને બેટા તમે ફોટોન્સ પણ કહી શકો છો. શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. અચ્છા સર, ચાલો આ ઓળખ તો કરી લીધી. સર હવે વિદ્યુત ભાર જો ચર્ચા કરવામાં આવે તો વિદ્યુત ભાર આલ્ફા કણ પર સર કેટલો વિદ્યુત ભાર હોય છે? તો બેટા આલ્ફા કણ પર +2e વિદ્યુત ભાર હોય છે, બરાબર. સર બીટા કણ પર, તો બીટા કણ પર -e વિદ્યુત ભાર હોય છે. અને સર ગામા કણની ચર્ચા કરવામાં આવે તો એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, ધ્યાનમાં રાખજે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? સમજાય છે? તો બોલો યસ સર. ઓકે સર, પછી મારે દળની ચર્ચા કરવી હોય તો બેટા આલ્ફા કણનું દળ થશે 4 ટાઈમ્સ ઇલેક્ટ્રોન, એટલે કે ઇલેક્ટ્રોનના દળ 4 ટાઈમ્સ માસ ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનના દળના 4 ગણું દળ આલ્ફા કણનું થશે. સર બીટા કણના જો દળની ચર્ચા કરવામાં આવે તો બોલો બીટા કણનું, તો સ્થિર બીટા કણનું દળ બેટા બરાબર ઇલેક્ટ્રોનનું દળ થાય. કોનું દળ થાય? ઇલેક્ટ્રોનનું દળ. તમે અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન પર લખી શકો છો. અને ગામા કણ બેટા સ્થિર ગામા કણનું દળ હોતું નથી, એટલે કે તમે જો એને સ્થિર દળ વિશે ચર્ચા કરવામાં આવે તો ફોટોન, સ્થિર ફોટોનનું દળ કેટલું? 0. સ્થિર ફોટોનનું કોઈ દળ હોતું નથી. તો સિમિલરલી ગામા પણ કેવો છે? 0 છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? યસ ઓર નો? ફટાફટ. ચાલો એના પછી ચર્ચા કરવામાં આવે બેટા આયનીકરણ શક્તિ, બરાબર. આયનીકરણ શક્તિ. તો આયનીકરણ શક્તિ બેટા આલ્ફા જે કણ છે એની 10,000 ગણી છે. બીટા કણની જો વાત કરવામાં આવે, વેરી વેરી મોસ્ટ આઈએમપી ભાઈ, ધ્યાનમાં રાખજે. બીટા આની કમ્પેરિઝન થાય છે બેટા ગામા કિરણથી 10,000 ગણી, પછી આની 100 ગણી છે. કોના કરતા? તો ગામા કિરણથી 100 ગણી. તો આની કેટલી થાય? 1 ગણી થાય. મગજમાં ઘૂસે છે? ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ડન? એની પ્રોબ્લેમ? અને બેટા ભેદન શક્તિની જો વાત કરવામાં આવે તો ભેદન શક્તિ ઊંધી થાય છે. ભેદન શક્તિ કેવી થાય? આની 1, આની 100, આની 10,000. એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. સુપર, જબરજસ્ત, 1 નંબર. બોલો, કોઈને તકલીફ હોય તો અહીંયા સુધી. એની પ્રોબ્લેમ? ઓકે, ડન. વધીએ આગળ? યસ સર. ચાલો નેક્સ્ટ વન. સર રેડિયો એક્ટિવિટીનો એકમ શું થાય? તો જો ભાઈ રેડિયો એક્ટિવિટીનો એકમ બેટા એક તો મેડમ ક્યુરીની યાદમાં ક્યુરી પણ છે, કે જે પદાર્થમાં પ્રત્યેક સેકન્ડમાં 3.7 × 10⁻10 વિભંજન થાય તો એને આપણે 1 ક્યુરી કહેવામાં આવે છે. અને 1 ક્યુરી ઇઝ ઇક્વલ ટુ બેટા 3.7 × 10⁻10 ડીકે પર સેકન્ડ. ડીકે એટલે વિભંજન. 1 સેકન્ડમાં એટલું વિભંજન થાય એવું કહી શકાય. એનો બેક્વેરેલ પણ બેટા એકમ છે, કે જે પદાર્થમાં પ્રત્યેક સેકન્ડમાં 1 વિભંજન થાય તેને આપણે બેટા એક પદાર્થની એક એક્ટિવિટી અથવા એક બેક્રેલ કહેવામાં આવે છે. આ પણ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાનમાં રાખજો. 1 બેક્રેલ ઇઝ ઇક્વલ ટુ 1 ડીકે પર સેકન્ડ વિભંજન. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે. રેડિયો એક્ટિવ વિકિરણમાં બેટા ગુણધર્મોમાં હમણાં આપણે જોયું તો એના 3 ગુણધર્મો છે, કે 3 પ્રકારના વિકિરણ અંદર ઉત્સર્જિત થાય છે: આલ્ફા કણ, બીટા કણ અને ગામા કિરણ. જો આલ્ફા કિરણની વાત કરવામાં આવે તો પછી આપણે ખબર પડી કે એની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનના બનેલા હોય છે. તેઓ હિલિયમ 2He4 પરમાણુ છે, જેને ન્યુક્લિયસ, પરમાણુનો ન્યુક્લિયસ છે 2He4, અને તેમના પરનો વિદ્યુત ભાર કેટલો છે બેટા? +2e છે.
બીટા કણની વાત કરવામાં આવે તો બેટા બીટા કણ એ ઇલેક્ટ્રોન જ છે, તેની સંજ્ઞા -1e,0, કારણ કે બેટા ઇલેક્ટ્રોન એટલે એમાં કોઈ ન્યુટ્રોન નથી હોતો, ઓન્લી પ્રોટોન જ હોય. અહીંયા -1e,0. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તેમના ગતિપથને વિચલિત કરી શકે છે. આપણે જોયું ભાઈ, વિદ્યુતભાર છે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ઇલેક્ટ્રોનની જો ચર્ચા કરવામાં આવે તો જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન જાય કે નહીં. ચુંબકીય ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્રમાં જો વિદ્યુતભારને આપણે એન્ટર કરાવીએ તો એનો ગતિપથ કેવો હોય છે? વર્તુળાકાર હોય છે. એટલે કે બીટા કણ ઉપર અસર થશે કોની? વિદ્યુતભાર અને ચુંબકીય ક્ષેત્રની. આલ્ફા કણ પર પણ અસર થશે, પણ ગામા વિકિરણો પર કોઈ વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી. એટલે કે તેઓ દ્રવ્ય કણો નથી પરંતુ વિદ્યુત ચુંબકીય તરંગો છે, જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું ભાઈ. કોણ દ્રવ્ય કિરણો નથી? ગામા કિરણો. ગામા કિરણો એ શું છે ભાઈ? ઓન્લી વિદ્યુત ચુંબકીય તરંગો છે. બોલો, એની પ્રોબ્લેમ? It is clear or not? फटाफट. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. જો અહીંયા બેટા, વેરી મોસ્ટ આઈએમપી, બરાબર. જનક ન્યુક્લિયસ કોને કહેવાય? જનિત ન્યુક્લિયસ કોને કહેવાય? એના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો, જનક ન્યુક્લિયસ કોને કહેવાય? તો નૈસર્ગિક રેડિયો એક્ટિવ વિભંજનની ઘટનામાં વિભંજન પામતા ન્યુક્લિયસને જનક ન્યુક્લિયસ કહેવામાં આવે છે. કોન્સેપ્ટ સમજ ભાઈ. ધારો કે અહીંયા દાખલા તરીકે આ યુરેનિયમ 92-238 છે, તો બેટા આ આપણા માટે જનક ન્યુક્લિયસનું કામ કરે છે. કોનું કામ કરે છે ભાઈ? જનક ન્યુક્લિયસ. ભાઈ આનું વિભંજન થવાનું છે. અચ્છા સર, ચાલો તો આનું વિભંજન થવાનું છે. તો જો ભાઈ આનું વિભંજન થતા શું ઉત્સર્જન થાય છે? તો બેટા એ ફેરવાય છે 90 થોરિયમ 234. તો આને બેટા જનિત ન્યુક્લિયસ કહેવાય. અને સાથે સાથે આલ્ફા કણ ઉત્સર્જિત થાય, જેને આપણે 2He4 કહીએ છીએ. બરાબર. તો જો અહીંયા યુરેનિયમ 92-238 છે, એમાંથી બન્યો કોણ? 90 થોરિયમ 234, અને બહાર કોણ નીકળ્યો બેટા? 2He4. વત્તા બેટા અમુક ઉર્જા પણ રિલીઝ થાય, એ ઉર્જાને આપણે કહીએ છીએ ક્યુ વેલ્યુ. એ ઉર્જાને આપણે શું કહીએ છીએ? ક્યુ વેલ્યુ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? તો જનક ન્યુક્લિયસ કોને કહેવાય? કે નૈસર્ગિક રેડિયો એક્ટિવ વિભંજનની ઘટનામાં વિભંજન કોનું થાય છે? તો યુરેનિયમનું થાય છે. એને આપણે શું કહીએ છીએ? જનક ન્યુક્લિયસ. બરાબર. પછી જનિત ન્યુક્લિયસ કોને કહેવાય? તો નૈસર્ગિક રેડિયો એક્ટિવ વિભંજનની ઘટનામાં નવા બનતા ન્યુક્લિયસને. બોલો, યુરેનિયમ હતો, યુરેનિયમમાંથી નવો કયો બન્યો? તો નવો બન્યો બેટા થોરિયમ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? જનિત ન્યુક્લિયસ કહેવામાં આવે છે. જો અહીં યુરેનિયમ 238 એ જનક ન્યુક્લિયસ છે અને 90 થોરિયમ એ જનિત ન્યુક્લિયસ છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. સમજાય છે? It is clear or not? જનક ન્યુક્લિયસ and જનિત ન્યુક્લિયસ. ઓકે, ડન, એક્સિલેન્ટ. ચાલો જો આગળ વધીએ. આ શું છે? તો સર પ્રોટોન છે. પ્રોટોનમાંથી શામાં કન્વર્ઝન થયું બેટા? ન્યુટ્રોનમાં કન્વર્ઝન થયું. હવે સમજ બેટા, આ જે રૂપાંતરણની ઘટના થાય ને, પરંતુ એમાં આ પરમાણુ ક્રમાંક બદલાવો ન જોઈએ. અહીંયા 92 છે તો 90+2 92 જ થયો. અહીંયા 238 છે તો 234+4 238 જ થયો. ઇટ ઇઝ ક્લિયર? તો સિમિલરલી જ્યારે પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય, બરાબર, તો પ્રોટોનને આપણે શું લખીએ છીએ સર? તો પ્રોટોનને આપણે ધારો કે લખીએ 1H1. બરાબર. એમાંથી બન્યો શું? તો સર ન્યુટ્રોન. તો ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર 0 એટલે 0. પછી અહીંયા બન્યો ન્યુટ્રોન, અહીંયા લખીએ 1 વત્તા. હવે અહીંયા ઈ આ 1 જ રહેવું જોઈએ જમણી બાજુ, એટલે આને આવું લખાય
1e0. ઇટ ઇઝ ક્લિયર? તો જો અહીંયા 1 + 0 1 રહેવાનું, તો આ 1e0 જેની પરનો વિદ્યુતભાર બેટા પ્લસ e છે, આની જ્યારે પ્લસ e ફરે છે, પ્રોટોનમાંથી જ્યારે બેટા ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે, ત્યારે વેરી મોસ્ટ આઈએમપી પ્રોઝિટ્રોન બને છે અને સાથે સાથે ન્યુટ્રિનો ઉત્સર્જન પામે છે. શું ઉત્સર્જન પામે છે? ન્યુટ્રિનો. મોસ્ટ આઈએમપી એમસીક્યુ ધ્યાનમાં રાખજે ભાઈ, કે ન્યુક્લિયસમાં એક પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે ત્યારે પ્રોઝિટ્રોન E+ ને આપણે પોઝિટ્રોન કહીએ છીએ અને સાથે કોણ બને છે? ન્યુટ્રિનો બને છે. તો એના કરતા રિવર્સ, જ્યારે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થાય છે, ન્યુટ્રોનનું શામાં રૂપાંતરણ થયું? પ્રોટોનમાં. ત્યારે કોણ બન્યો? એક ઇલેક્ટ્રોન અને બીજો એન્ટી ન્યુટ્રિનો બને છે. વેરી મોસ્ટ આઈએમપી આ ધ્યાનમાં રાખજે ભાઈ. સુપર્બ લાઈન છે, બરાબર? આ સ્ટેટમેન્ટ સુપર્બ છે, ધ્યાનમાં રાખજે. બોલો, એની પ્રોબ્લેમ? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન. આ પ્રક્રિયા બેટા બીટા ક્ષયમાં જોવા મળે. 3 પ્રકારના ક્ષય હોય, આલ્ફા ક્ષય, અને બેટા આલ્ફા ક્ષય કહેવાય. આ આલ્ફા ક્ષય. આને આપણે કયો ક્ષય કહીએ છીએ? બીટા ક્ષય કહીએ છીએ. બીટા ક્ષયમાં 2 પ્રકારની ઘટના બને, બરાબર? જો પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય તો ન્યુટ્રિનો બને અને પ્રોઝિટ્રોન બને. જો ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થાય તો એન્ટી ન્યુટ્રિનો બને, બરાબર? અને ઇલેક્ટ્રોન છૂટો પડે. અચ્છા સર. અને લાસ્ટ વન, આ 2 પોઈન્ટ ધ્યાનમાં રાખજે. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો એ વિદ્યુતભાર રહિત છે. તેમનો વેગ એ પ્રકાશના વેગ જેટલો હોય છે. તેમનો સ્પિન ક્વોન્ટમાંક ±1/2 છે. તેમનું સ્થિર દળ 0 છે અને તેમની ઉર્જા બેટા E = mc² વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એ જ્યારે ગતિમાં હશે ને ત્યારે જ આપણે એની ઉર્જા દર્શાવી શકીશું. E = mc². સ્થિર માટે 0 લેવામાં આવે છે. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ઓકે. ડન. જલ્દી, ફટાફટ. એક્સેલેન્ટ. ચાલો. જુઓ બેટા, અહીંયા નૈસર્ગિક રેડિયો એક્ટિવ વિભંજનના નિયમો. તેમાં પહેલું કોણ ઉત્સર્જન પામે છે? આલ્ફા ઉત્સર્જનનો નિયમ, બરાબર? તો આલ્ફા ઉત્સર્જનના નિયમમાં શું હોય ભાઈ? આલ્ફા ઉત્સર્જનનો નિયમ. ધારો કે આપણી પાસે એક ન્યુક્લિયસ છે, બરાબર? આ રહ્યું ન્યુક્લિયસ ZXA, બરાબર? આમાંથી તો આ જનક ન્યુક્લિયસ છે. બને છે કોણ સર? જનિત ન્યુક્લિયસ બને છે. તો Z-2 A-4 +2He4 વત્તા અમુક બેટા Q વેલ્યુ, જેને આપણે કહીએ છીએ એનર્જી, છૂટી પડે. સવાલ એવો પૂછાય કે આ Q વેલ્યુ શોધો. સવાલ શું પૂછાય ભાઈ? કે Q વેલ્યુ શોધો. ઇમ્પોર્ટન્ટ હે ભાઈ, ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. Q વેલ્યુ શોધો. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. Q વેલ્યુ શોધો. બોલો, સમજ પડી? શું કર્યું તે? Q વેલ્યુ શોધો. તો સર કેવી રીતના Q વેલ્યુ શોધવાની? તો સમજ ભાઈ, Q વેલ્યુ શોધવા માટે બેટા મોસ્ટ આઈએમપી કે મારે શોધવું છે Q મૂલ્ય. તો ભાઈ Q મૂલ્યને કરતા બનાવ તો આ બરાબરની આ બાજુ આવે માઈનસ થાય, આ બરાબરની આ બાજુ આવે માઈનસ થાય, બરાબર? તો માસ ઓફ આ ન્યુક્લિયસનું માસ લઈ લો ભાઈ, મગજમાં ઘૂસે છે. માસ ઓફ X ન્યુક્લિયસ માઇનસ માસ ઓફ Y ન્યુક્લિયસ માઇનસ માસ ઓફ હિલિયમ ન્યુક્લિયસ ઇન્ટુ C². આ Q મૂલ્ય એ બેટા એક પ્રકારની ઉર્જા જ છે. જે ઉર્જા છૂટી પડે છે તમને શોધવાની કીધી હશે તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને શોધી શકો. સર આ તો ગઈકાલે આપણે જોયેલું. યસ બેટા, પણ ગઈકાલે આપણે પરમાણુ વિશે ચર્ચા કરતા હતા. અહીંયા ન્યુક્લિયસની અંદર આપણે ઉર્જા શોધવાની છે. તો Q મૂલ્ય = mx - my - mhe C². બોલો, ક્લિયર? એની પ્રોબ્લેમ? સમજાય તો બોલો યસ સર.
ઓકે, ચાલો પછી શું પૂછાય ખબર બેટા? પછી એવું પૂછાય કે ભાઈ આનું વિભંજન y અને h માં થયું તો તમને એવો સવાલ પૂછાય કે ભાઈ આની ગતિ ઊર્જા કેટલી, આની ગતિ ઊર્જા કેટલી, બરાબર? મોસ્ટ આઈએમપી સવાલ આ ધ્યાનમાં રાખજે. બે સવાલ પૂછાઈ શકે કે ભાઈ જે જનિત ન્યુક્લિયસ છે એની ગતિ ઊર્જા કેટલી, જનિત ન્યુક્લિયસની ગતિ ઊર્જા શોધો, આવો સવાલ પૂછાય. તો જનિત ન્યુક્લિયસની બેટા ગતિ ઊર્જા થશે 4/a into q. a એટલે તો તને ખબર છે પરમાણુ દળાંક ZXA, બરાબર? એવી રીતના તને બીજું શું પૂછી શકે કે હિલિયમ ન્યુક્લિયસની ગતિ ઊર્જા કેટલી થાય? આ બંને મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા હે, ધ્યાનમાં રાખજે. હિલિયમ ન્યુક્લિયસની ગતિ ઊર્જા થાય બેટા a-4 ના છેદમાં a into q વેલ્યુ. સુપર, જબરજસ્ત, એક નંબરના ફોર્મ્યુલા છે બંને, ધ્યાનમાં રાખજે, બરાબર? બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? ફટાફટ સમજાય તો બોલો યસ. ઓકે, ચાલો એના પછી આપણે બેટા ચર્ચા કરીએ બીટા ક્ષય. આ મોસ્ટ આઈએમપી હે ભાઈ, સુપર, જબરજસ્ત અને એક નંબર. બીટા ક્ષય બેટા બે પ્રકારના થાય છે. બીટા ક્ષય જે તમને પણ ખ્યાલ છે, એક બીટા પોઝિટિવ ને બીજું બીટા નેગેટિવ. ચાલો, તો બીટા ક્ષય બેટા એમાં આપણે પહેલા જોઈએ બીટા નેગેટિવ ક્ષય, બરાબર? બોલો બીટા નેગેટિવ ક્ષયની પ્રોસેસ શું સર? તો ZXA. સર બીટા નેગેટિવમાં શું થાય? સર મને એટલી ખબર છે કે એન્ટી ન્યુટ્રિનો બને નેગેટિવમાં. વાહ સર, મજા આવી ગઈ. બોલો શું થાય? તો અહીંયા બનશે બેટા Z+1 YA. પરમાણુ દળાંકમાં કોઈ ફરક નથી પડતો, વત્તા ઇલેક્ટ્રોન બને છે -1E0. મેં તને શું કીધું ભાઈ? અહીંયા Z છે તો આ બંનેનો સરવાળો કર, Z + 1 - Z જ બચવો જોઈએ. યસ સર, ચાલો અહીંયા સુધી સમજ પડી. વત્તા શું થાય સર? વત્તા એન્ટી ન્યુટ્રિનો બને અને વત્તા સર ક્યુ મૂલ્ય છૂટું પડે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? સુપર, જબરજસ્ત, એક નંબર. બોલો, ઇટ ઇઝ ક્લિયર? ડન? યસ સર, વેરી ગુડ, એક્સિલન્ટ. એટલે સર ઇન શોર્ટ હું આવું લખી શકું ને કે ન્યુટ્રોન માંથી કોણ બન્યો સર? પ્રોટોન બન્યો, બરાબર? વત્તા છૂટો કોણ પડ્યો? 1 ઇલેક્ટ્રોન વત્તા સર એન્ટી ન્યુટ્રિનો. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? ઓકે સર, મારે સર આનું ક્યુ મૂલ્ય શોધવું છે. તો બેટા આનું ક્યુ મૂલ્ય શોધવાનું સૂત્ર, બીટા માઇનસ અને બીટા પ્લસ બંનેમાં ક્યુ મૂલ્યમાં માઇનર ડિફરન્સ છે, એ જ આનો કી પોઈન્ટ છે. બોલો ડન? સર હવે કહી દો શું છે માઇનર ડિફરન્સ. તો ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ બેટા માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય ઇન્ટુ c². ધેટ્સ ઇટ, બીજું કંઈ જ નથી આમાં. ડન? ઓકે સર, ડન. ચાલો આગળ વધીએ. તો સર બીટા પ્લસ ક્ષયની જો ચર્ચા કરવામાં આવે તો એમાં શું બને? તો બીટા પ્લસ ક્ષયમાં ચેક કર ભાઈ, ZXA. બોલો આમાં એન્ટી ન્યુટ્રિનો બને છે તો પેલામાં કોણ બનશે સર? ન્યુટ્રિનો બનશે. ન્યુટ્રિનો બને એટલે શું થાય? તો Z-1 into XA પ્લસ 1E0. જો ભાઈ સરવાળો કર, Z-1 + 1 Z જ રહેવું જોઈએ, વત્તા ન્યુટ્રિનો અને વત્તા બોલો શું મળશે સર? ક્યુ મૂલ્ય મળશે. ઇટ ઇઝ ક્લિયર ઓર નોટ? એટલે આમાં શું બને છે સર? પ્રોટોન માંથી ન્યુટ્રોન બન્યું વત્તા 1E0 વત્તા ન્યુટ્રિનો. ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. સર મારે ક્યુ મૂલ્યની ચર્ચા કરવી છે તો આમાં ધ્યાન રાખજે ભાઈ, ક્યુ મૂલ્યમાં કે ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ એક્સ માઇનસ માસ ઓફ વાય -2 ઇલેક્ટ્રોન ઇન્ટુ c². સુપર, જબરજસ્ત, એક નંબર.
बराबर। बीटा माइनस में बेटा mx माइनस my आवशे, बीटा प्लस में mx माइनस my माइनस 2 इलेक्ट्रॉन आवशे। वेरी वेरी मोस्ट आईएमपी ध्यान में राखजो। बोलो एनी प्रॉब्लम? समझाय तो बोलो यस सर फटाफट। सर आ mx અને my શું છે? તો mx એટલે બેટા zxa આ પરમાણુનું દળ બંને કેસમાં સેમ રહેશે બેટા। અહીંયા લખી દઉં ચાલો તમને હું કે અહીં mx બરાબર zxa પરમાણુનું દળ અને my is equal to z minus 1 અહીંયા z plus 1 આવશે અને અહીંયા z minus 1 આવશે એટલે બંને લખી દઉં છું z plus 1 ya અથવા z minus 1 ya નું દળ। બોલો ડન ભાઈ। બીટા ક્ષયમાં સમજ પડી તો બોલો યસ સર ફટાફટ ફાસ્ટ। बीटा क्षय में समझ पड़ी तो बोलो यस सर। ओके एक्सीलेंट। चलो આવી જાવ नेक्स्ट। वाव चलो एना पछी छे बेटा एक्टिविटी विभंजन दर। भाई सीधी वस्तु छे कि रेडियो एक्टिविटी छे ए समय साथे पोतानामांथी अस्थायी न्यूक्लियस छे तो समय जता धीमे 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 सामा कन्वर्ट थाय छे स्थायी में कन्वर्ट थाय छे। तो इट इज वन टाइप ऑफ प्रोसेस इन एक्टिविटी कहेवाय छे। जो कि आपेल समये रेडियो एक्टिव तत्वमांथी एकम समय में विभंजन पामता न्यूक्लियसनी संख्या। बराबर समझ भाई। एकम समय में धारो के एकम समय में एटले dt एकम समय में विभंजन पामता न्यूक्लियसनी संख्या ने एक्टिविटी कहेवाय। एक्टिविटी ने आपणे I वडे दर्शावीए छे એટલે I बराबर dn by dt। इट इज क्लियर और नॉट? मानी ले के भाई शुरुआत में न्यूक्लियसनी संख्या n छे। शुरुआत में न्यूक्लियसनी संख्या केटली छे भाई? मानी ले n छे। बोलो भाई माइनो शुरुआत में न्यूक्लियसनी संख्या केटली छे भाई? n छे। हवे एक्चुअल में थाय छे शुं समझ के आ जे न्यूक्लियसनी संख्या छे ए एकम समय में विभंजन पामे छे। भाई मारी पासे 100 रुपया छे तो समय जता ए 100 मांथी समय साथे हूँ पैसा वापरू छूं तो 100 मांथी 99 थशे 98 थशे। एटले आपेल समये जे एमां फेरफार आवे छे ए मूळ जे संख्या छे एना समप्रमाणमां होय छे। એટલા માટે બેટા એને એવું લખી શકાય કે dn by dt એમાં જે થતો ફેરફાર છે એ મૂળ સંખ્યાના સમપ્રમાણમાં છે અને આ સમપ્રમાણતાનો અચળાંક કે એક્ટિવિટી સમય સાથે ઘટે છે તો એને બેટા લખી શકાય કે dn by dt is equal to minus lambda into n। બેટા આ જે લેમ્બડા છે ને એને ક્ષય નિયતાંક કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? क्षय नियतांक કહેવામાં આવે છે। इट इज क्लियर और नॉट? ओके तो सुपर्ब फॉर्म्युला बेटा बने छे। एक्टिविटी ने I वडे पण दर्शावी सको, dn by dt वडे पण दर्शावी सको इज इक्वल टू माइनस लेम्बडा इनटू n। क्लासिक जबरदस्त फॉर्म्युला छे, ध्यान में राखजो। n ए શું છે તો t ક્ષણે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા છે। અહીંયા જે n એને દર્શાવ્યો છે એ t સમયે અવિભંજિત ન્યુક્લિયસોની માની લે શરૂઆતમાં n0 છે। શરૂઆતમાં n0 છે પછી જેમ 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 જાય તો શરૂઆતમાં n0 બરાબર। હવે અમુક સમય થાય એટલે આ n0 માંથી શું થાય ભાઈ? ઘટે। તો t સમયે અહીંયા એ લોકોએ શું માની છે કે t સમયે n છે બરાબર અવિભંજિત। તો વિભંજિત કેટલી ભાઈ? ભાઈ 100 વિદ્યાર્થી છે
કેટલા વિદ્યાર્થી છે? 100 વિદ્યાર્થી છે, તો 90 પાસ છે, તો ફેલ કેટલા? 10. તો એમાંથી વિભંજિતમાંથી અવિભંજિત કાઢી નાખો એટલે તમને ટોટલ સંખ્યા મળી જશે. પણ એ બધું આપણે એ લાસ્ટમાં હું તમને એક ટેબલમાં છે, એ ટેબલમાં હું તમને સમજાવી દઈશ. પણ અત્યારે અહીંયા ધ્યાનથી સમજો કે આ n શું દર્શાવે છે કે t સમયે અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યા એ t દર્શાવે છે. વેરી વેરી મોસ્ટ IMP ધ્યાનમાં રાખજો. ચલો નેક્સ્ટ, ક્ષય નિયતાંક. તો લેમ્બડાને ક્ષય નિયતાંક કહેવામાં આવે છે. અહીંયા ઋણ નિશાની બેટા અવગણેલી છે, બરાબર. ક્ષય નિયતાંકનો એકમ તો n કેન્સલ થાય તો 1/t એટલે સેકન્ડ ઇનવર્સ તમે કહી શકો છો. ચાલો નેક્સ્ટ, વેરી વેરી મોસ્ટ IMP બેટા ધ્યાનમાં રાખજો. સુપર, જબરજસ્ત, 1 નંબર. હવે છે રેડિયો એક્ટિવ તત્વના વિભંજનનો નિયમ બેટા, ક્લાસિક. વિભંજન, ભજન નથી કરવાનો, વિભંજન. વિભંજન નો નિયમ. અચ્છા સર, શું છે વિભંજનનો નિયમ? સમજાવો અમને બેટા. વિભંજનનો નિયમ એવો છે કે પરમાણુઓ માટે જો વાત કરવામાં આવે, કોના માટે વાત કરવામાં આવે? પરમાણુઓ માટે. તો બેટા પરમાણુઓ માટે વિભંજનનો નિયમ એવો છે કે n બરાબર n0 e raised to minus lambda into t. આ સાબિત પણ થાય. ઓકે, n is equal to n0 e raised to minus lambda into t. તો સર આ n0 શું છે? તો બેટા જ્યાં મેં તમને હમણાં જ સમજાવ્યું કે n0 બરાબર t બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા અથવા રેડિયો એક્ટિવ તત્વની અવિભંજિત પરમાણુની સંખ્યા t બરાબર 0 સમયે. ચાલો, એટલે આમ પણ લખી શકો n0 બરાબર શરૂઆતમાં, ક્યારે ભાઈ? શરૂઆતમાં અવિભંજિત ન્યુક્લિયસની અથવા રેડિયો એક્ટિવ પદાર્થની સંખ્યા. રેડિયો એક્ટિવ પદાર્થની સંખ્યા. ઓકે સર, ડન. તો સર n શું છે? n બરાબર t સમયે. કયા સમયે ભાઈ? t બરાબર t સમયે રેડિયો એક્ટિવ, પણ કયા? અવિભંજિત. હે ભાઈ, કયા? અવિભંજિત પદાર્થની સંખ્યા. એટલે રેડિયો એક્ટિવ જ સમજી લેવાનું ભાઈ. પદાર્થ એટલે કયો? તો રેડિયો એક્ટિવ. બોલો, ઇટ ઇઝ ક્લિયર? એની પ્રોબ્લેમ? અને લેમ્બડા શું દર્શાવે? તો ક્ષય નિયતાંક દર્શાવે. લેમ્બડા શું દર્શાવે? ક્ષય નિયતાંક. તો સર આવું જ મને એક્ટિવિટીના સંદર્ભમાં પૂછે તો I બરાબર I0 e raised to minus lambda into t. સર આવું જ મને દળના સંદર્ભમાં પૂછે તો m બરાબર m0 e raised to minus lambda into t. બોલો, સમજ પડી? એક જ ફોર્મ્યુલા છે અને 3 અલગ અલગ મેથડથી તમે લખી શકો. સમજાય તો બોલો યસ સર, ફટાફટ, ફાસ્ટ. અરે હા તો બોલો જલ્દી. ઓકે, ચાલો. એના પછી છે બેટા એક સરસ મજાનો ટોપિક જેને આપણે કહીએ છીએ સરેરાશ જીવનકાળ. કોનો? તો રેડિયો એક્ટિવ પદાર્થનો. સરેરાશ જીવનકાળ એને બેટા ટો વડે દર્શાવાય, બરાબર. તો સરેરાશ જીવનકાળ બરાબર ટો ઇઝ ઇક્વલ ટુ બેટા 1 અપોન લેમ્બડા થાય. યાદ રાખજે, સુપર, જબરજસ્ત, 1 નંબરનો ટોપિક છે. સરેરાશ જીવનકાળ કેટલો થાય બેટા? 1/, લેમ્બડા. વેરી વેરી મોસ્ટ IMP. બોલો, એની પ્રોબ્લેમ? સરેરાશ જીવનકાળ. અરે હા કે ના તો બોલો. ડન. ઓકે. એના પછી જો બેટા અર્ધ આયુ સમયની ચર્ચા કરવામાં આવે. કયા સમયની ચર્ચા કરવામાં આવે? અર્ધ આયુ સમય. અર્ધ આયુ સમય, બરાબર. તો એ પણ એક ક્લાસિક ફોર્મ્યુલા છે. અર્ધ આયુ સમય જેને આપણે ટો હાફ કહીએ છીએ. શું કહીએ છીએ? ટો હાફ. તો ટો હાફ
इज इक्वल टू ध्यान में रखजे 0.693 अपॉन लेमड़ा क्लासिक जबरदस्त एक नंबर फॉर्म्यूला टो हाफ 0.693 अपॉन लेमड़ा सुपर फॉर्म्यूला छे ध्यान में रखजे इट इज क्लियर और नॉट ओके एना पछी बेटा जो मस्त रिलेशन के टो એટલે કે સરેરાશ જીવનકાળ ટો હાફ અને લેમ્બડા વચ્ચેનો કયો સંબંધ છે આ પણ એક મસ્ત બે સમીકરણ છે બેટા તમે સંબંધ આરામથી મેળવી શકો છો ટો હાફ અને લેમ્બડા વચ્ચેનો કયો સંબંધ છે તો મને ખબર છે કે ટો ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા થાય તો અહીંયાથી લેમ્બડાની કિંમત અહીંયા જો હું મૂકી દઉં બેટા તો શું થાય તો ટો ઇઝ ઇક્વલ ટુ 0.693 अपॉन टो हाफ એવું થાય ને સોરી ટો હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ઇન્ટુ ટાઉ આવું તમે લખી શકો મોસ્ટ આઈએમપી એ મજાનો સવાલ મજાની મેથડ બોલો કોઈને તકલીફ એની પ્રોબ્લેમ જલ્દી ફટાફટ ओके चल भाई जो अहिया क्लासिक जबरदस्त एक टेबल आपेलू छे बेटा अहिया समय छे अहिया अविभंजित परमाणुनी संख्या छे अहिया विभंजित अविभंजित दળ छे અને અહીંયા એક્ટિવિટી છે એટલે કોઈ પણ સંદર્ભમાં પૂછે ડોન્ટ વરી બરાબર અને અહીંયા વિભંજિત પરમાણુની સંખ્યા છે તો સીધી વસ્તુ છે ભાઈ અવિભંજિત પરમાણુની સંખ્યા કેટલી n तो t बराबर 0 समय अविभंजित केटला n0 तो हजी विभंजन थयुं नथी એટલે 0 બનશે હવે अर्ध आयु समय થાય ત્યારે तो अर्ध आयु समय થાય ત્યારે બેટા અવિભંજિત પરમાણુની સંખ્યા n0/2 n0/2 તો વિભંજિત પરમાણુની સંખ્યા n0/2 થશે બરાબર હવે ફરી પાછું જ્યારે अर्ध आयु समयના 2 ગણો સમય થાય ત્યારે तो बेटा अहिया 2 નો વર્ગ કરવાનો કુલમાંથી n0 તો આ n0 માઈનસ અહિયા 2 નો જ્યારે 2 ટાઈમ્સ t હાફ હોય ત્યારે બેટા n0/2 નો વર્ગ બાદ કરી દો એટલે n0 માઈનસ n0/4 એટલે તમારો આન્સર આવશે 3n0/4 તો આ તમારો આન્સર 3n0/4 પછી બેટા 3 ટાઈમ્સ હોય તો શું કરવાનું તો અહીંયા 2 ની 3 ઘાત એટલે 8 થશે n0/8 7/8 મળશે પછી 4 ટાઈમ હોય તો 2 ની 4 ઘાત 5 હોય તો 2 ની 5 ઘાત એવી રીતના n હોય તો n માટે શું લખી શકાય બેટા n માટે લખવું હોય તો અવિભંજિત આ મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા ધ્યાન રાખજે કે અવિભંજિત પરમાણુ બરાબર n0 તો માટે વિભંજિત પરમાણુ મારે લખવા હોય કે વિભંજિત પરમાણુ કયા સમયે મારે લખવા છે ભાઈ nt હાફ માટે તો હું આવું લખી શકું n0 માઈનસ n0 ના છેદમાં 2n કયા સમયે ભાઈ n into t હાફ આપેલું હોય ત્યારે અહીંયા 2 આપેલા છે 2 મૂકો 3 આપેલા છે 3 મૂકો 5 આપેલા છે 5 મૂકો 7 આપેલા છે 7 મૂકો 9 આપેલા છે 9 મૂકો 15 આપેલા છે 15 મૂકો મજા કરો બોલો ઇટ ઇઝ ક્લિયર अरे हाँ के ना तो बोलो फटाफट डन ओके सुपर जबरदस्त एक नंबर ओके बेटा तो न्यूक्लियस ની અંદર આટલા ટોપિક આપણે યાદ રાખવાના છે કે જેનાથી આપણે કોઈ પણ એક્ઝામ્પલ ઈઝીલી સોલ્વ કરી શકીશું ઓકે સો આઈ હોપ ન્યુક્લિયસના સેશનમાં બેટા તમને સમજ પડી હશે ઓકે સો બાય બાય ઓલ ઓફ યુ હેવ અ ગુડ ડે એન્જોય નેક્સ્ટ સેશનમાં બેટા આપણે એમસીક્યુઝ મિક્સ પરમાણુ અને ન્યુક્લિયસના લઈશું અને જોઈશું કે કયા ટાઈપના એમસીક્યુઝ 2021 2020 જેડબલઈ નીટમાં પૂછાઈ ગયેલા છે ઓકે
15 જાન્યુઆરી સુધી બેટા 11th નો પોર્શન આપણે સ્ટોપ રાખીએ છીએ. પહેલા 12th આપણે કમ્પ્લીટ કરી દઈએ. 12th કમ્પ્લીટ થઈ જાય એટલે 15 જાન્યુઆરીથી પછી કન્ટિન્યુઅસ 11th કરીશું. ઓકે, સો બાય બાય ઓલ ઓફ યુ, હેવ અ ગુડ ડે, એન્જોય.